Hello student, good morning all of you. So chapter number 12, publishing a document using latex. Chapter number 12 આપણે સ્ટાર્ટ કરેલું જેના બે પાર્ટ્સ આપણે કવર કરી લીધા છે. પાર્ટ્સ 1 માં આપણે લેટેક્સનું ઓવરવ્યૂ અને લેટેક્સની મદદથી પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવીશું અને લેટેક્સના થોડા ઘણા કમાન્ડ આપણે સમજી લીધા. તો પાર્ટ 1 હજુ તમે નથી જોયો તો એકવાર જોઈ લો. આમાં એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન મેં તમને કીધેલા કે લેટેક્સ ફાઇલનું એક્સટેન્શન .tex હોય અને પીડીએફનું ફૂલ ફોર્મ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આ બે વસ્તુ યાદ રાખવાનું. અને ઉબન્ટુમાં ડિફોલ્ટ પીડીએફ વ્યુઅર અથવા ડોક્યુમેન્ટ વ્યુઅર કયું છે તો એ ડોક્યુમેન્ટ વ્યુઅરનું નામ મેં તમને કીધેલું એવિયન્સ. ઓકે, તો આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, ચલો આગળ આપણે પાર્ટ 2ના અંદર એક પ્રેક્ટિકલ મેં તમને સમજાવેલો હતો. તો અગર તમે હજુ પાર્ટ 2 નથી જોયો તો પણ એકવાર જોઈ લેજો. અને પ્રેક્ટિકલમાં કમાન્ડ બતાવેલા અને કમાન્ડના બેસિસ પર તમને એક પીડીએફ ફાઇલ જનરેટ કરીને મેં સમજાવેલી હતી. તો બાય ધ વે આ ચેપ્ટરમાંથી કોઈ પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ ક્વેશ્ચન તો નથી પૂછવાના, પણ તમને એક ફ્લો સમજમાં આવે એટલે મેં એક પ્રેક્ટિકલ રેડી રાખેલું તમારા માટે. અને એના અંદર મેં તમને સમજાવેલા આર્ગ્યુમેન્ટ શું છે, ડોક્યુમેન્ટ ક્લાસ શું છે, અને આ એક પ્રેક્ટિકલ આખો તમને મેં આખો સમજાવી દીધો હતો કે કેવી રીતે વર્ક થાય છે. અને આ રિઝર્વ કીવર્ડ શું છે એ સમજાવેલા હતા. અને આખો જે સ્ટ્રક્ચર ઓફ લેટેક્સ કોમ્પોનન્ટ્સ છે, ડોક્યુમેન્ટ્સ છે, જેમાં આર્ટિકલ, બુક, સ્લાઇડ, લેટર, બીમર્સ એ બધા ડોક્યુમેન્ટ ક્લાસ છે. અને આ ઓપ્શનલ પેરામીટર છે જેમાં 10 પોઈન્ટ એની ડિફોલ્ટ વેલ્યુ કહેવાય, A4 પેપર એનું ડિફોલ્ટ વેલ્યુ કહેવાય, અને લેન્ડસ્કેપ એનું બાય ડિફોલ્ટ પેજ કહેવાય. એવી રીતે પેકેજ આવે ઇનબિલ્ટ. તો ઇનબિલ્ટ પેકેજ આપણી પાસે 6 છે. દેટ મીન્સ લેટેક્સ સોફ્ટવેરના અંડર. AMS મેથ્સનું ફૂલ ફોર્મ મેં કીધેલું અમેરિકન મેથેમેટિક્સ સોસાયટી. ઓકે, તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ અને ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ વિશે ડિટેલમાં સમજીશું. ઓકે, બેઝિકલી આ ચેપ્ટર થિયરી ઓરિએન્ટેડ જ છે, એટલે આપણે થિયરીનો નાનામાં નાનો પોઈન્ટ પણ કવર કરીશું. બેઝિકલી આપણા એક પણ માર્ક્સ જવા જોઈએ નહીં. આ ચેપ્ટરમાં બસ કમાન્ડ અને કમાન્ડનો શું કામ છે થોડું લોજિકલી એટલું જ હોય છે. બહુ ડિટેલમાં તમારે અંદર જવાની જરૂર નથી. તો હું ચાહું છું કે આ ચેપ્ટરના કોઈ પણ એમસીક્યુ હોય તો તમારાથી સોલ્વ થવા જોઈએ. લેટ સ્ટાર્ટ, આગળ થિયરી કન્ટિન્યુ કરીશું. થિયરી કન્ટિન્યુ કરતા પહેલા આજનો કોર્સ જોઈ લઈએ. તો આજનો કોર્સ છે એજ્યુકેશન ઇઝ ધ મૂવમેન્ટ ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. ઓબ્વિયસલી લર્નિંગ, કોઈ વસ્તુ જાણવું, કોઈ વસ્તુ હશે શીખવું. તમે જે એજ્યુકેશન કરો છો એ સ્કૂલ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે, પણ જ્યારે તમે એક લેવલ પાર કરશો, દેટ મીન્સ સ્કૂલમાંથી કોલેજ જશો અને કોલેજ ઓવર કરીને પણ તમારી લાઈફની અલગ અલગ સિચ્યુએશનમાં આવશો, ત્યાં પણ એજ્યુકેશન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે. જ્યારે જ્યારે ડાર્કનેસ આવશે ત્યારે ત્યારે આ એજ્યુકેશન જ તમને લાઇટ બતાવશે. રાઈટ, તો એજ્યુકેશન ઇઝ અ કી પોઈન્ટ ફોર સક્સેસ. રાઈટ, તો અગર જો તમને ભણવાનું મળે છે તો સારી રીતે ભણી લો. બાકી તમે જોવો છો તમારા આજુબાજુ ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે જેને ભણવું હોય છે પણ ઘરની પરિસ્થિતિને કારણે અને એની સિચ્યુએશનને કારણે ભણી શકતા નથી. બેઝિકલી અમારા પેઇડ મતલબ પ્રાઇવેટ કોમ્પ્યુટરના ક્લાસ પણ ચાલે છે. બટ મને મતલબ કોઈક પાસ્ટમાં મારી સાથે કોઈ એક એવો ઇન્સિડન્ટ થયો કે મને એવું ઇન્સ્પાયર મળ્યું કે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે યાર કે લોકોને ભણવું હોય છે પણ ભણાતું નથી, કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય છે પણ કોમ્પ્યુટર લર્નિંગ થતું નથી. તો મારો એમ આ જ હતો કે હું એ લોકો માટે ફ્રીમાં એક આખો વિડીયો સિરીઝ કમ્પ્લીટ કરું અને તમારા બધાના આશીર્વાદથી અને તમારા બધાના પોઝિટિવ રિસ્પોન્સથી ફાઇનલી આજે આપણે છેલ્લા ચેપ્ટર પર પહોંચી જઈએ છીએ. મતલબ આપણું ઓવરઓલ આખી સિરીઝ ઓવર થઈ ગઈ. 60 એક વિડીયો છે આપણા. તો તમે લોકો હજુ નવા હોય તો બધા આપણા વિડીયો જોઈ શકો છો, પ્લેલિસ્ટમાં મેં મૂકેલા જ છે. લગભગ આપણો 56 નંબરનો યા 57 નંબરનો વિડીયો છે. તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો, મેં નીચે પ્લેલિસ્ટ આપેલી છે. ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 અને 13 બધા આપણે કવર કરેલા છે. તો લેટ સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 12 નો ત્રીજો પાર્ટ આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો આવી જાઓ, જ્યાંથી આપણું મતલબ કન્સેપ્ટ બાકી છે એને આપણે ફોલો કરીએ. તો ચેપ્ટર નંબર 12 નો આ ત્રીજો પાર્ટ હવે આપણે કન્ટિન્યુ કરીએ. ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ. ધ ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ ફોર આર્ટિકલ, દેટ મીન્સ આપણે કોઈક આર્ટિકલ રિલેટેડ કામ કરતા હોઈએ એના માટેનું ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ, અને બુક સ્લાઇડ્સ, આ બે માટે શું જરૂરી છે? તો ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ ફોર આર્ટિકલ્સ એન્ડ સ્લાઇડ્સ વિચ ઓનલી હેવ અ ટાઇટલ ફોલો બાય મેઇન કન્ટેન્ટ. એટલે આર્ટિકલ અને સ્લાઇડમાં આપણે ખાલી ટાઇટલ જ રિપ્રેઝન્ટ કરવાનું છે અને ટાઇટલ પછી એના અંદર શું કન્ટેન્ટ આવશે એ કન્ટેન્ટ રિપ્રેઝન્ટ કરવાનું છે. રાઈટ, title is automatically generated by latex when it seems like make title command. એટલે જેવું લેટેક્સના કમ્પાઇલરને
મેક ટાઇટલ નામનો કમાન્ડ દેખાશે એટલે એ પ્રમાણેનો એક કમાન્ડ એટલે કે એ પ્રમાણેનું એ ટાઇટલ ઓટોમેટિક જનરેટ કરી દેશે. ઓફકોર્સ the title, author, date command must precedes the make title command because their information is used in creating the title. That means title બનાવતા પહેલા આપણે આ author, date અને title, make title મતલબ આ બધા કમાન્ડ પહેલા આપી દેવાના. ઓબ્વિયસલી પહેલા ટાઇટલ આપવું પડે, કોઈ બનાવ્યું એ આપવું પડે, ક્યારે બનાવ્યું તે આપવું પડે અને ફાઇનલી પછી આપણે ટાઇટલ બનાવવું. તો લોજિકલી વસ્તુ છે ઓબ્વિયસલી કે મેક ટાઇટલ કમાન્ડ આ બધાના પછી હોવું જોઈએ, રાઈટ? તો આ આર્ટિકલ અને સ્લાઇડ માટે શું જોઈએ આપણને? એક તો ટાઇટલ અને એક એના અંડરનું કન્ટેન્ટ. હવે બુક માટે શું જોઈએ? તો બુક કેન હેવ અ ફાર મોર એલિબરેટ સ્ટ્રક્ચર થ્રુ મોસ્ટ એલિમેન્ટ્સ આર ઓપ્શનલ. ધ ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ ઓફ બુક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 મેઇન પાર્ટ્સ. એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો કે ડોક્યુમેન્ટ જે બુક ટાઈપનું હોય તેમાં કેટલા પાર્ટ્સ છે? તો ધેર આર 3 મેઇન પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ ફ્રન્ટ મેટર, second one is main matter and last one is back matter. તો તમે કોઈ બી ઇન્ટરનેશનલ ISBN બુક, ઇન્ટરનેશનલ તો નહીં, તમારી સ્ટડીની પણ કોઈ એકાદ બુક હશે જેમાં તમે જોજો તમારી બુક 3 પાર્ટ્સમાં ડિવાઇડ થયેલી છે. ફ્રન્ટ મેટરમાં નોર્મલી ટેબલ ઓફ કન્ટેન્ટ એટલે કે ઇન્ડેક્સ પેજ હોય. મેઇન મેટરમાં એનું જે મેઇન મેટરિંગ હોય મતલબ અંદર શું છે કન્ટેન્ટ એ બધું હોય. અને બેક મેટરમાં ઘણીવાર એવું હોય કે ભાઈ એ વન કાઇન્ડ ઓફ ડિક્શનરી જેવું હોય કે એ પરથી જેટલા વર્ડ સ્ટાર્ટ થાય તે બતાવે. ઇવન કોઈ મેથેમેટિક્સ રિલેટેડ બુક હોય તો એ જે સોલ્યુશન આપેલા હોય તો એ બેક મેટરમાં આપેલા. ઓકે, તો એના માટે કયા કયા કમાન્ડ છે? તો નામ પ્રમાણે જ ફ્રન્ટ મેટર માટે સ્લેશ ફ્રન્ટ મેટર, મેઇન મેટર માટે સ્લેશ મેઇન મેટર અને બેક મેટર માટે સ્પેસ બેક સ્લેશ બેક મેટર રિસ્પેક્ટિવલી. ઓકે, ધીસ સ્ટ્રક્ચર હેઝ લાઇક ટુ ટાઇટલ, ધ ટેબલ ઓફ ધ કન્ટેન્ટ એન્ડ પ્રેફરન્સ ઇન ધ ફ્રન્ટ મેટર. ઓકે, મેં કીધું તેમ ફ્રન્ટ મેટરમાં નોર્મલી શું આવે? ટાઇટલ બુકનું અને ટેબલ ઓફ કન્ટેન્ટ અને ફ્રન્ટ મેટરમાં બધું આવે. ને લાસ્ટમાં શું આવે? તો લાસ્ટમાં તમે કહી શકો કે બિબ્લિયોગ્રાફી, ઇન્ડેક્સ, રેફરન્સ એ બધું આવી શકે, બેક મેટરમાં આવી શકે. અને પ્રાઇમરી કન્ટેન્ટ શેમાં આવશે? તો પ્રાઇમરી કન્ટેન્ટમાં શું શું આવી શકે? ચેપ્ટર, સેક્શન, સબસેક્શન, આ બધું શેમાં આવી શકે? મેઇન મેટર. તો આખો પેરેગ્રાફ ઇઝી જ છે, આપણે નોર્મલ લેંગ્વેજમાં જે સમજીએ છીએ તે જ છે. અચ્છા, મેઇન કન્ટેન્ટને ફર્ધર ડિવાઇડેડ કરેલું છે. ધ મેઇન કન્ટેન્ટ ઓફ બુક હેઝ હિરાર્ચિકલ સ્ટ્રક્ચર. કેવી રીતે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર છે તમને સમજાવું. હિરાર્ચિકલનો બીજું તમે કહી શકો કે ટ્રી લાઇક સ્ટ્રક્ચર. ઓકે, વેર બુક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ પાર્ટ્સ. જો આપણે કહીએ ને કે ભાઈ બુકનો પહેલો પાર્ટ ને બુકનો બીજો પાર્ટ, તો પાર્ટ 1, પાર્ટ 2. નાઉ પાર્ટ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ચેપ્ટર. પહેલા પાર્ટમાં 8 ચેપ્ટર ને બીજા પાર્ટ્સમાં 10 ચેપ્ટર. તો આ પાર્ટ્સ શેમાં ડિવાઇડ થઈ ગયા? ચેપ્ટરમાં. ચેપ્ટર્સ આર ડિવાઇડેડ ઇન્ટુ સેક્શન. આપણે કહીએ ને 1.1. ઓકે, વિચ આર ડિવાઇડેડ ઇન્ટુ સબસેક્શન. તો યુનિટ 1 ના અંદર 1.1.1. ઓકે, તો સેક્શન, સબસેક્શન અને સબસેક્શનનું બી સબસેક્શન હોઈ શકે. નાઉ સબસેક્શન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ પેરેગ્રાફ એન્ડ વિચ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સબ પેરેગ્રાફ. તો પેરેગ્રાફ તો તમને બધાને ખબર છે. હા, પેરેગ્રાફ સર આપણે આવી રીતે જે પેરેગ્રાફ છે આ એક પેરેગ્રાફ છે, આ એક પેરેગ્રાફ છે. પણ આ પાછું સબ પેરેગ્રાફ શું આવ્યું? તો તમે નોટિસ કરશો કે વિકીપીડિયા અથવા કોઈ એવી બુક હોય ત્યાં આવી રીતે સ્ટાર લખેલું હોય અને આ સ્ટારની ડેફિનેશન નીચે પેજના નીચે હોય અથવા અહીંયા સાઇડ પર સ્ક્વેર બ્રેકેટમાં હોય, તો એને તમે શું કહી શકો? સબ પેરેગ્રાફ. ઓકે, તો આના માટે કમાન્ડ શું છે? તો નામ પ્રમાણે જ પાર્ટ માટે પાર્ટ, ચેપ્ટર માટે સ્લેશ ચેપ્ટર, સેક્શન માટે સ્લેશ સેક્શન, સબસેક્શન માટે સ્લેશ સબસેક્શન, સબસેક્શન માટે ડબલ સ્લેશ કરીને મતલબ સ્લેશ કરીને 2 ટાઈમ સબ લખીને અને પેરેગ્રાફ માટે અને સબ પેરેગ્રાફ માટે. તો આ પેરેગ્રાફ બી ઇઝી છે, એકવાર એક્ઝામ ટાઈમ પર રીડ કરી લેશો તો કોઈ ઇસ્યુ નહીં આવે. નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. each except one compulsory argument. That means આ બધાની વાત કરે છે કે આ પાર્ટ, ચેપ્ટર, સેક્શન, સબસેક્શન આ બધા કમાન્ડ છે, એમાં એક કમ્પલસરી આર્ગ્યુમેન્ટ તો હોવું જોઈએ. એ શું હોવું જોઈએ? ટાઇટલ. એન્ડ વન ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ. ધેટ મીન્સ કેટલા આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે? 2. એક કમ્પલસરી આર્ગ્યુમેન્ટ, કમ્પલસરી આર્ગ્યુમેન્ટમાં શું હશે? ટાઇટલ. ને બીજું શું હશે? ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ. ઓપ્શનલ મતલબ આપણે નહીં લખીશું તો એ જે ડિફોલ્ટ વેલ્યુ હશે તે લઈ લેશે. અચ્છા, ટાઇટલ શું કરે? ધ ટાઇટલ ટુ બી ડિસ્પ્લે ઇન ધ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. એટલે આપણે આની સાથે જે ટાઇટલ મૂકીશું તે એના ટેબલ ઓફ કન્ટેન્ટમાં મૂકશે. TOC આગળ એક ફૂલ ફોર્મ આવશે જેનું નામ છે ટેબલ ઓફ કન્ટેન્ટ. ઓકે, આપણે એને ઇન્ડેક્સ પેજ કહીએ છીએ આપણી ભાષામાં. ઓકે, દે સ્ટાર્ટ અ ન્યૂ પાર્ટ, ચેપ્ટર ઓર સેક્શન રિસ્પેક્ટિવલી. એટલે આ કમાન્ડની મદદથી ઓટોમેટિક નવું પેજ બની જશે, ઓટોમેટિક નવા સેક્શન બની જશે. ઓકે, ધ ટાઇટલ ટુ બી ડિસ્પ્લે ઇન ધ મેઇન ટેક્સ્ટ મે બી લોંગર એન્ડ મે હેવ ઇન્ટરનલ ફોર્મેટિંગ. ઇન્ટરનલ ફોર્મેટિંગ એટલે તમે એને બોલ્ડ આપી શકો, ઇટાલિક આપી શકો, એ બધી ઇન્ટરનલ ફોર્મેટિંગ તમે કહી શકો. While the title to be displayed in the table of content is expected to be short and devoid of any special formatting of main consist in loop. એટલે તમે જોયું હશે
કે જે ઇન્ડેક્સ પેજ હોય ને સૌથી પહેલું પેજ, ત્યાં તમને એટલું બોલ્ડ ઇટાલિક બધી ફોર્મેટિંગ નહીં મળે. ત્યાં ડાયરેક્ટ આવું હોય, યુનિટ 1 નું નામ છે આ, યુનિટ 2 નું નામ છે આ, યુનિટ 3 નું નામ છે આ. હવે જ્યારે તમે યુનિટ 1 પર જાઓ ત્યાં તમને હેડિંગ, બોલ્ડ, ઇટાલિક, ડિઝાઇનિંગ એ બધું મળે. તો આ લાઈનમાં બી એવું જ કહે છે કે જે તમે જે પેજ પર ટાઇટલ આપવાના છો, ટાઇટલ ટુ બી ડિસ્પ્લે મેઇન ટેક્સ્ટમાં, એ લોંગ હશે, એમાં ફોર્મેટિંગ હશે તો ચાલશે. બટ જે તમે ટેબલ ઓફ કન્ટેન્ટ વાળું એટલે કે ઇન્ડેક્સ પેજનું આપો છો, એમાં એટલું વધારે ટાઇટલ રાખવાનું જરૂર નથી. ઓકે, હવે જ્યારે આપણે આવી રીતે ફોર્મેટિંગ ને બધું કરીશું તો એ કેટલા લેવલમાં છે? તો 7 એલિમેન્ટ્સ છે. કેટલા છે? 7 એલિમેન્ટ્સ. એકના અંદર એક હોઈ શકે. ચલો નેક્સ્ટ આવીએ આપણે. ધ પાર્ટ્સ, ચેપ્ટર, સેક્શન આર નંબર ઓટોમેટિકલી બાય લેટેક્સ. એટલે કયા પાર્ટ્સ છે, કયો ચેપ્ટર ચાલે છે, કયું સેક્શન છે, કયું નંબર, કયા નંબર પર આપણે છે, એ બધું આપણે ધ્યાન રાખવાની જરૂર નથી. આપણે જેમ જેમ કમાન્ડ કરીશું તેમ લેટેક્સ ઓટોમેટિક નંબર આપી જ દેશે. Hence, the author does not have to worry about it. The author can also move chapter, section, and subsection without having to bother about renumbering. Like, હવે આ પેરેગ્રાફને મારે ઉપર મૂકવો છે તો હું ઇઝીલી મૂકી શકું છું. આ પેરેગ્રાફને બીજા ચેપ્ટરમાં મૂકવું છે તો ઇઝીલી મૂકી શકું. કોમાં પોસિબલ છે? લેટેક્સમાં. પણ જો કદાચ આ વસ્તુ આપણે વર્ડ યા મેન્યુઅલી ટાઈપ કરતા હોય તો નંબરિંગનું ટેન્શન આવે આપણને. ઓકે, ચલો હવે એક ટોપિક છે, મતલબ લાઈન છે, MCQ પોઈન્ટ ઓફ વ્યૂ IMP, કે the parts are numbered in Roman numbers. Most IMP. Part 1, Part 2 એનો નંબરિંગ નોર્મલી કયામાં હશે? રોમન લેંગ્વેજમાં. ને જે ચેપ્ટર અને સેક્શન અને સબસેક્શન છે એનો નંબર કયો હશે? અરેબિક ન્યુમેરિકલમાં, મતલબ 1 2 3 આપણો નોર્મલ. ઓકે, હવે દરેક ચેપ્ટર પછી એક સ્પેશિયલ એપેન્ડિક્સ કમાન્ડ એડ કરવામાં આવે અને એક જ વાર એડ થાય, રાઈટ? તો તમે જોયો છે અમુક બુકના લાસ્ટમાં આવી રીતે ABC પ્રમાણે તમે કોઈ વેલ્યુ શોધતા હશો. ઓકે, તો એપેન્ડિક્સ કમાન્ડ એના માટે યુઝ થાય અને નોર્મલી એનો નંબરિંગ છે ABC આવી રીતે. ઓકે, pages in front matter are numbered using Roman number while the pages in the main matter and back matter are numbering in the numeric number. તો તમે બુકમાં જોજો સ્ટાર્ટિંગમાં જે નંબર હોય ને તે તમને બેઝિકલી રોમન લેંગ્વેજમાં છે. જો કદાચ આપણી આ બુકમાં પણ હું જોઉં તો આપણું ઇન્ડેક્સ થઈ ગયું અને એના ઉપરના જે પેજીસ જોઈએ તો આપણું પહેલું ટાઇટલ પેજ થઈ ગયું. અચ્છા, આ બીજું સેક્શન ફંડામેન્ટલ. ઓકે, કન્ટેન્ટ આવ્યું એટલે ઇન્ડેક્સ પેજ આવ્યું. ઓકે, જો અહીંયા જો રોમન લેંગ્વેજમાં છે આ નંબરિંગ, અહીંયા તમે જો આ રોમન લેંગ્વેજમાં 1 છે, મતલબ થોડું ડિસ્ક્રિપ્શન આપેલું છે બુકમાં શું છે, કેવી રીતે કવર કરો. જો આ રોમન લેંગ્વેજ 2, તો આ નંબરિંગ કેમાં છે? રોમન લેંગ્વેજમાં. અને હવે મેઇન કન્ટેન્ટ ચાલુ થાય છે યુનિટ 1, તો જો અહીંયા નંબરિંગ આવ્યું નંબર 1. ઓકે, તો બેઝિકલી આ નંબરિંગ ઓટોમેટિક થઈ જાય. પણ MCQમાં તમારે યાદ રાખવાનું, આપણે કયા પેજ પર હતા? 246. કે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ અગર તમને એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખવાનું કે ભાઈ રોમન લેંગ્વેજમાં કયા નંબર આવશે અને નોર્મલ નંબરમાં કયા નંબર આવશે. તો અહીંયા છે જ આર્યો કે જે ફ્રન્ટના પેજીસ છે, ફ્રન્ટના પેજીસ નોર્મલી 2 3 હોય. આઈડુ પેજીસ ઇન ફ્રન્ટ મેટર આર નંબર ઇન રોમન, રાઈટ? એન્ડ જે મેઇન મેટર છે, દેટ મીન્સ જે બેક મેટર છે, એ કેવું હોય? ન્યુમેરિક, મતલબ અરેબિક ન્યુમેરિક. ઓકે, while the both the front matter and back matter can have chapter, એને બી ચેપ્ટર હોઈ શકે. ઓકે, અને સ્ટાર ઇક્વિવેલન્ટ that are not number. અચ્છા, જેને આવી રીતે સ્ટાર ઇક્વિવેલન્ટ કરે ને એનો નંબર આવે નહીં. તો અહીંયા તમે યાદ રાખજો, MCQમાં કદાચ પૂછી શકે. The command defining different element to the also have their starred equivalent that are not numbered. એટલે જેને બી આ રીતે સ્ટાર કર્યું હોય એનો નંબર આવશે નહીં. ઓકે, by default elements are assigned number up to level 2, that is subsection. એટલે 2 લેવલમાં એને પાર્ટ્સ કરેલા હોય, સેક્શન અને પછી સબસેક્શન. હવે એને ફર્ધર ડિવાઈડ કરવો હોય તો કરી શકો. ઇટ્સ ઓકે, આ બધું સ્કીપ કરશો તો. અચ્છા, અહીંયા એક કમાન્ડ યાદ રાખો, સેટ કાઉન્ટર. તમારે કાઉન્ટર કઈ સુધી લઈ જવું છે, કયા નંબર સુધી લઈ જવું છે. ઓકે, તો તમે તમારા પ્રમાણે લઈ શકો અને તમે તમારા નંબર બી આપી શકો. નંબર ફોર્મેટ બાય એપેન્ડિક્સ પીરિયડ. કયો સિમ્બોલ યાદ રાખવાનો? ડોટ. ઓકે, નેક્સ્ટ આમાંથી TOC નું ફૂલ ફોર્મ યાદ રાખજો. TOC ની ફૂલ ફોર્મ છે ટેબલ ઓફ કન્ટેન્ટ. ઓકે, બસ બીજું એકવાર લર્ન કરી લેજો, એટલું કઈ ઇમ્પોર્ટન્ટ મને આમાંથી લાગતું નથી. ચલો નેક્સ્ટ આપણે જોઈએ એક એક્ઝામ્પલ એ લોકો આપેલું છે. અચ્છા, અહીંયા જે આપણી બુક પ્રમાણે લેટેક્સનું જે એક્ઝામ્પલ આપેલું છે તે સ્કાઇટ એડિટરમાં આપેલું છે, બટ મેં તો એક બીજું એ યુઝ કર્યું છે. ને બાય ધ વે આમાંથી એકલું પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ છે બી નહીં, તો ઇટ્સ ઓકે. તો આખો એક કોડ એ લોકોએ ટાઈપ કરેલો છે અને એના બેસિસ પર આઉટપુટ આપેલું છે. જો આ રીતે જે સ્ટાર્ટ કર્યું એના નંબરિંગ ના આવે તો આખો પ્રેક્ટિકલ કરવાની આપણે જરૂર નથી. પણ આમાંથી કોઈ MCQ આવે, આપણો આખો કોડ થઈ જાય તો આપણે શું કરવું પડે? એને કમ્પાઇલ.
તો લેટેક્સમાં એના માટે છે ટૂલ્સમાં જઈને બિલ્ડ, જેની શોર્ટકટ કી છે F7. MCQ પ્રમાણે મોસ્ટ ટાઈમથી યાદ રાખજો, લેટેક્સના ડોક્યુમેન્ટને કમ્પાઇલ કરવા માટેની શોર્ટકટ કી F7 અથવા ટૂલ્સમાં જઈને બિલ્ડ. જેટલી વાર આપણે ચેન્જ કરીએ એટલી વાર આપણે એને કમ્પાઇલ કરવું પડે. ઓકે, હવે એક્ઝિટ કોડ 0 એટલે તમને ખબર છે આપણો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો, એમાં કોઈ ભૂલ નથી. અને જો એક્ઝિટ કોડ 0 નહીં આવે તો એમાં કંઈક ભૂલ છે. આવું જાવામાં પણ હતું. અચ્છા, લેટેક્સમાં એક નવું વસ્તુ છે, જો આપણી લાસ્ટ લાઈન એટલે બ્લુ કલરમાં આવે અને એક્ઝિટ કોડ 0 આવે તો સક્સેસ, અને જો કોઈ એરર મેસેજ આવે અને એનો કલર બદલાઈ જશે, મતલબ રેડ ટાઈપનો થઈ જશે. કલર તો કોમ્બિનેશન તો નોર્મલી નહીં પૂછતા, પણ આ શોર્ટકટ કી યાદ રાખજો કે F7 એટલે એને કમ્પાઇલ કરવું. અને એકવાર સક્સેસફુલી કમ્પાઇલ થઈ જાય તો રન કરવા માટે ક્યાં જવાનું, ટૂલ્સમાં જઈને ગો અથવા એની શોર્ટકટ કી F5. તો આ બે યાદ રાખજો. ચલો નેક્સ્ટ આવી જઈએ, ટેક્સ્ટ ફોર્મેટિંગ. ટેક્સ્ટ ફોર્મેટિંગના રિલેટેડ શું કહે છે લેટેક્સમાં એ આપણે જોઈએ. તો ઇન લેટેક્સ ડોક્યુમેન્ટ we type a paragraph in continuous flow without pressing the enter key. Latex then adjust the text automatically. એટલે આખું પેરેગ્રાફ, સપોઝ જો આટલી વસ્તુ આપણે લેટેક્સમાં લખ્યું હોય તો ઓટોમેટિક આપણે સલંગ એકમાં જ લખી શકીએ. લેટેક્સ ઓટોમેટિક ડિસાઇડ કરી દેશે કે આપણે ક્યાં એન્ટર થવાનું, મતલબ નવી લાઈનમાં ક્યાંથી જવાનું. જે રીતે તમે વર્ડમાં લખો છો, કન્ટિન્યુઅસ લખતા જાઓ છો, ઓટોમેટિક એ નવી લાઈનમાં આવી જાય છે જ્યારે સ્પેસ એની ફૂલ થઈ જાય. It decide how much text should go in the first line, how much text should go in the second line, and so on according the page width, font size, alignment option use. એટલે જે પ્રમાણે આપણું પેજ હશે, ફોન્ટની સાઇઝ હશે, એ પ્રમાણેનું અલાઇનમેન્ટ એનું થઈ જશે. લેટેક્સ યુઝ્યુઅલી અવોઇડ બ્રેકિંગ અ વર્ડ ઇન્ટુ 2 પાર્ટ્સ. એટલે વર્ડને 2 પાર્ટમાં ડિવાઈડ કરશે નહીં. વેર ઇટ ઇઝ મસ્ટ ટુ ડુ સો, ઇટ મીન્સ હાઇફનેશન અલ્ગોરિધમ ટુ ડિસાઇડ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વે ઓફ બ્રેકિંગ ધ વર્ડ વિથ ધ હાઇફન. હવે આ હાઇફન કીવર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ પ્રમાણે. આગળ આવશે, હું તમને સમજાવું છું શું કહે છે હાઇફન. For example, if the word formatting cannot be accommodated on a single line, then the first line may be each with format and then hyphen sign, and the next line may be begin ing. On the other hand, there are some, અચ્છા, જો ફોર્મેટિંગ, આ હાઇફનનો મિનિંગ શું સમજાયું? ઘણીવાર આપણે પેરેગ્રાફ લખતા હોઈએ, સપોઝ આપણું એક પેજ છે અને આ પેજના લાસ્ટ વર્ડમાં છે હમણાં અહીંયા, તો આપણને ખબર ફોર્મેટિંગ શબ્દ આખામાં તો આવવાનો નથી, તો આપણે શું લખીશું, ફોર્મેટ, પછી અહીંયા હાઇફન સાઇન ને ing. તો વાંચવાવાળાને શું લાગશે કે ભાઈ આ શબ્દ કન્ટિન્યુ છે, એટલે આપણે શેનો યુઝ કરીએ છીએ, હાઇફન સાઇનનો. તો યાદ રાખજો, હાઇફન સાઇન શું કરે છે, કોમ્બાઇન ઓર વી કેન સે બ્રેકિંગ ધ વર્ડ વિથ અ ન્યૂ લાઇન, રાઈટ. અને એક બીજો કેસ અહીંયા નીચેના પેરેગ્રાફમાં કહે છે, ઓન ધ અધર હેન્ડ there are some situation where some text even through technical formatting multiple words should not be split into multiple line. For example, up and to. તો અહીંયા જો ક્યાં તો up to સાથે લખવાનું, ક્યાં તો નીચે લખવાનું, પણ એને આવી રીતે અલગ અલગ નહીં લખવાનું, ઉપર અપ ને નીચે ટુ, તો એનો મિનિંગ બદલાઈ જાય. જો અહીંયા એ લોકો એવું જ કહે છે, ફોર એક્ઝામ્પલ, up to are 2 words and yet it is not described to have one line ending in up and the next line beginning with the to, because up in the independent word with a different meaning. Okay, so the reader is surprised from moment on seeing on the next line. This is a obstacle to smooth reading experience. To avoid it, both up and should be on the same line, either the first line or the second line. એના માટે આપણે કયો સિમ્બોલ યુઝ કરવાના છે, ટાઇલ્ડ સિમ્બોલ. ઓકે, તો આ યાદ રાખજો કે ઇન લેટેક્સ ધીસ કેન બી ટેકન કેર બાય ઇન્સર્ટિંગ અ નોન બ્રેકિંગ સ્પેસ બિટવીન. એટલે નોન બ્રેકિંગ સ્પેસ આવે તો કયો આવશે, ટાઇલ્સ સિમ્બોલ. ઓકે, ચલો હવે ફોન્ટના રિલેટેડ થોડી વાત કરે છે લોકો. તો લેટેક્સ ડિવાઇડેડ ફોન્ટ ફેમિલી ઇન્ટુ 3 કેટેગરી. ફર્સ્ટ વન ઇઝ રોમેન. અચ્છા, રોમેન ફોન્ટને સેન્સ સેરિફ બી કહેવાય છે અહીંયા. સો એ નોર્મલી કેવા હોય તો ફોન્ટ હેવ અ ટીની લાઇન ઓર કર્વ કોલ સેરિફ. રોમન લેંગ્વેજના હશે કેવા હશે, સેરિફ. અને ફોન્ટ હેવ અ ટીની લાઇન ઓર કર્વ કોલ સેરિફ at the end of the strokes, and sans serif font do not have serif, while monospace font use equal width for all character. તો ત્રણ ફોન્ટના કેટેગરી છે, સેરિફ, પછી તમને કહું તો આ મોનોસ્પેસ અને મોનોસ્પેસ ફોન્ટ. ઓકે, મોનોસ્પેસ ફોન્ટ આર ટિપિકલી યુઝ ફોર કમ્પ્યુટર કોડ લિસ્ટિંગ. ધ ડિફોલ્ટ ફોન્ટ્સ આર રોમેન. લેટેક્સમાં ડિફોલ્ટ કયું છે, રોમેન. These 3 types of font can be used for any text by employing command txt rm એટલે રોમન લેંગ્વેજમાં આવી જશે, txt sf એટલે સેન્સ સેરિફમાં આવી જશે, txt tt એટલે નોર્મલી tt છે ના વિશે છે અહીંયા નીચે બતાવ્યું હશે. You can use the difference between serif and serif font in figure 12 point, where the section titles are in the default serif while the body in the, okay.
The font size can be changed using the command teeny, script size, footnote size, small, normal size, large, capital માં large, huge આ બધા ફોન્ટ ના રિલેટેડ છે અને બધા કમાન્ડ કેવા છે કેસ સેન્સિટિવ. ઓકે, અને બોલ્ડ ઇટાલિક એવું કંઈ આપવું હોય તો એના માટે શું છે તો TXT BF, TXT IT અને એમ્ફેસિસ બોલ્ડ ઇટાલિક અને એમ્ફેસિસ માટે છે. ઓકે, અને TXT SC શું છે તો સ્મોલ કેપિટલ લેટર માટે છે અને સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ માટે શું છે તો TXT સુપરસ્ક્રિપ્ટ અને TXT સબસ્ક્રિપ્ટ. અચ્છા, કયા પેકેજમાંથી છે તો ફિક્સ LTX2E માંથી છે. MCQ માં પૂછાય છે કે ભાઈ સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ અને આ બોલ્ડ ઇટાલિક બધા શેના પાર્ટ છે તો ફિક્સ લેટેક્સ 2E આનું એવું પેકેજનું નામ છે. સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ આઈ થિંક સો તમને ખબર જ હશે. આપણે લખીએ x² તો અહીંયા 2 તમારો શું થઈ ગયો સુપરસ્ક્રિપ્ટ. ઓકે, અને તમે લોકો H2O તો અહીંયા 2 તમારો શું થઈ ગયો સબસ્ક્રિપ્ટ. તો આવું લખવા માટે બી કમાન્ડ આપેલા છે, તો બધા કમાન્ડ યાદ રાખજો. ચલો આજનો નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ અને છેલ્લો ટોપિક જોઈ લઈએ. પેરેગ્રાફને ફોર્મેટિંગ કરવું હોય તો શું કરવાનું? તો ઇન લેટેક્સ ધ સેટ સ્પેસ પેકેજ પ્રોવાઇડ ધ સિંગલ સ્પેસ, 1/2 સ્પેસ, ડબલ સ્પેસ એન્ડ સ્પેસિંગ એન્વાયરમેન્ટ ફોર સેટિંગ ધ લાઇન સ્પેસિંગ. તો 4 એના એન્વાયરમેન્ટ છે અને કયો પેકેજ છે સેટ સ્પેસ પેકેજ. પેરેગ્રાફ ફોર્મેટિંગ માટે સેટ સ્પેસ પેકેજ યાદ રાખજો, જેમાં સિંગલ સ્પેસ, 1/2 સ્પેસ, ડબલ સ્પેસ અને સ્પેસિંગ, અને એમાં આપણે કસ્ટમ આપણી પોતાની સ્પેસિંગ વેલ્યુ મૂકી શકીએ. બાય ડિફોલ્ટ body text is fully justified in latex. To achieve left alignment, right alignment or center alignment, one may use the environment flush left, flush right and center respectively. તો યાદ રાખજો લેફ્ટ માટે છે flush left અને રાઈટ માટે છે flush right અને સેન્ટર માટે only center, no flush, no slashes. Okay, the first line of paragraph is indent. Expect for the paragraph immediately followed by a heading. એટલે જે પહેલો પેરેગ્રાફ હોય છે એમાં હોય ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટ એટલે આગળથી થોડી જગ્યા છોડ્યો. તો તમારે એવું ડિસાઇડ કરવું હોય કે ઇન્ડેન્ટ આપવું છે કે નહીં આપવું, તો એના માટે બી કમાન્ડ છે ઇન્ડેન્ટ એન્ડ નો ઇન્ડેન્ટ કમાન્ડ. તો એના નામ પ્રમાણે છે, પહેલું ઇન્ડેન્ટ એટલે થોડી સ્પેસ આપશે અને બીજું ઇન્ડેન્ટ એટલે નો ઇન્ડેન્ટ એટલે કોઈ ઇન્ડેન્ટ આપશે નહીં. ઓકે, ચલો તો સ્પેશિયલ કેરેક્ટર, સ્પેસ, ન્યૂ લાઇન, લેટેક્સ કમાન્ડ એ બધામાં કોઈ પ્રોસેસિંગ નથી. એને કહેવાય મોર વર્ડ પેકેજ. ઓકે, મોર વર્ડ પેકેજ શું કરે તમને? વન મેન્ડેટરી આર્ગ્યુમેન્ટ, લાઇન નંબર ઓફ ફર્સ્ટ લાઇન ઓફ પ્રોગ્રામ, લિસ્ટિંગ વિથ ધ લાઇન નંબર. અચ્છા, આ મોર વર્બ નામનું એક પેકેજ છે જેમાં કોડમાં લાઇન નંબર જનરેટ થઈ જાય. ઓકે, ચલો તો આજના લેક્ચર માટે આટલું જ રાખીએ. હવે પછી આપણે જોઈશું પેજ લેઆઉટ રિલેટેડના કન્ટેન્ટ અને આપણો એ ચોથો પાર્ટ બનશે. પછી મેથ્સના રિલેટેડ છે થોડું. હા, મેથ્સના રિલેટેડ છે અને મેથ્સ. ઓકે, એટલે હવેના પછીના કન્ટેન્ટમાં આપણું આ ચેપ્ટર ઓવર કરી નાખીશું. આપણે જોઈએ કેટલું કન્ટેન્ટ બાકી છે. જોઈએ તો 2 કન્ટેન્ટમાં બનાવી દઈશું. ઓકે. હા, ઇક્વેશન છે મેથ્સના, સાઇન થીટા એડવાન્ટેજ. ઓકે, એટલે હવે આપણો એક જ પાર્ટ બાકી, એમાં આપણું ચેપ્ટર નંબર 12 ઓવર થઈ જશે. હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે તમે એડવાન્સમાં થોડા કમાન્ડ જોઈ લો. તમને પ્રેક્ટિકલી તો નહીં બતાવવાનો, પણ તમે કમાન્ડ જોઈ લેશો. આ વાલા પેજ નંબર જૂની બુક પ્રમાણે જોઈએ તો 253 ને નવી બુક પ્રમાણે અંદર 8 પેજ એડ કરી દેવાના એટલે 261 પર હશે. અને એક આ ટેબલ 252 એટલે 260 પર હશે. આ 2 ટેબલ જોઈ લેજો. આમાંથી 3 થી 4 MCQ પૂછે છે. કેવી રીતે કે ભાઈ /pm કમાન્ડથી શું થાય તો પ્લસ માઇનસનો સિમ્બોલ આવે. એટલે મેથ્સમાં જેટલા બી સિમ્બોલ યુઝ થાય છે એના સ્પેશિયલ કમાન્ડ કેવી રીતે યુઝ કરવાના એને વિશે બતાવેલા છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે એ કન્સેપ્ટ ક્લિયર કરી દઈશું. તો એના ચોથા પાર્ટ્સમાં આપણું ચેપ્ટર નંબર 12 ઓવર થશે. આજે આપણે આ ત્રીજા પાર્ટ્સમાં આટલું જ રાખીએ. તો આજના લેક્ચર માટે આટલું જ. કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. કઈ વસ્તુ નહીં સમજ પડી હોય તો પ્લીઝ કમેન્ટમાં પૂછજો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. મળીશું ચોથા પાર્ટ્સમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર અને ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. અને મારા બધા સ્ટુડન્ટના 90+ માર્ક્સ આવે એવી એક્સપેક્ટેશન સાથે મળીશું બીજા વિડીયોમાં. ગુડ બાય.